ચાલો હવે આજે નવી શાક બનાવ્યું છે, દહીં ગુવારનું શાક, ગ્રેવી વાળું. રસો જોયો કેટલો મસ્ત છે, ટેસ્ટ કરી જાઉં. યમી, મજા આવી જાય. વાહ, આવી રીતના બનાવજો, મજા આવી જાય. ચાલો આની રેસીપી બતાવું. ચાલો રસોડામાં. હાલો, અમારી નવી રેસીપી વાળા વિડીયોમાં તમારું સ્વાગત છે. હાલો જીલાજ, તારે શેનું શાક ખાવું છે? આજે ગુવાનું શાક નવી રીતે કરી આપો. નવીન રીતે કરી દઉં ને? હા, મજા આવી જાય ને બહુ. તો આજ તને હાઈ ક્લાસ આમ ગ્રેવી વાળું અને દહીં ગુવાનું શાક કરી દઉં. એવી મસ્ત મજા આવી જાય. ગ્રેવી નાખીને જે દહીં ગુવાર ઝીલે લીધો છે, લીમડો લીધો છે, ધાણાભાજી છે, મરચાં છે, આદુ લસણ લઈ લે હું અને રેસીપી હવે ચાલુ કરીએ છીએ હમણાં. ચાલો જુઓ, આ 7-8 લસણ કળી છે, એને નાના નાના ટુકડા કરી નાખ્યા. આદુને ખમણી નાખ્યું. 2 મરચાં છે એની કટિંગ કરી નાખી. 2 ટમેટાની ઝીણી કટિંગ કરી નાખી. એટલું દહીં લીધું છે. વિડીયો સ્કીપ ન કરતા પૂરો જોજો. જો તમને અમારી આ રેસીપી સારી લાગે તો અમારી ચેનલને પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. અને સબસ્ક્રાઈબની બાજુમાં જે બેલ આઇકન હોય ને દબાવી દેજો, એટલે નવા બ્લોગ અને નવી રેસીપી તમને જોવા મળે. જો ગુવાર કટિંગ થઈ ગયો છે અને આમાં 3 જણાનું છે શાક, બરાબર. ધોઈ નાખ્યું હાઈ ક્લાસ રીતે. હવે આપણે આગળ શાક બનાવશું. ચાલો હવે દહીંમાં આપણે નાખી દઈએ 1 ચમચી ચણાનો લોટ. એવું મસ્ત થાય ને હાઈ ક્લાસ, મજા આવી જાય. પછી આ નાની ચમચી હળદર. આ છે તીખું મરચું, એ 2 ચમચી. પછી તમારે જેટલું તીખું કરવું એટલું કરવાનું. આ કાશ્મીરી મરચું, એ 2 ચમચી નાની. પછી ધાણા જીરું, એ 3 ચમચી નાની. એટલી વસ્તુ નાખી એને સરખું ભેળવી દઈ દહીં સાથે. આવી રીતના શાક બનાવશો ને નાના મોટા બધાને ભાવે ને એવું શાક થાય. આવી રીતના હલાવી નાખવાનું. જે વઘારની ખૂબી છે, વિડીયો સ્કીપ ન કરતા. જો 3 પાવડા તેલ નાખ્યું છે. તો એમાં સીધો વઘાર કરીએ. રાઈ નાખી દઈ, 1 ચમચી રાઈને તતડવા દઈ. રાઈ તતડી ગઈ. 1 ચમચી મેથી, આખું જીરું. પછી નાખી દઈ 1.5 ચમચી હિંગ. મજા આવી જાય. અને જરાક હલાવી નાખીએ. છેલ્લે હું વસ્તુ નાખું છું ને એ જોજો વઘારમાં. એ ખાસ તમારે જોવા જેવું છે. લીમડો નાખી દઈ. આ જો કાપેલું લસણ નાખી દે ઝીણું. આદુ અને મરચાં નાખી દઈ. મસ્ત ગંધ આવી ભાઈ. એને થોડુંક હલાવી નાખીએ, સાતરી નાખીએ. વાહ ભાઈ વાહ. જરાક આમ લાલ થઈ જાય ને ત્યાં સુધી કરવાનું. છેલ્લે હું વસ્તુ નાખું ને એ જોજો ખાસ. એ વસ્તુ તમે નાખશો ને એટલે ચાંદ લાગી જાય. ગમે શાકમાં ગમે દાળમાં તમે નાખી આપો કે ગમે નવીન વસ્તુ કરી હોય ને બધામાં નખાય. એ છેલ્લે હું કહીશ તમને. જો લાલ થઈ ગયું ને, સેજ લાલ થઈ જાય ને પછી નાખી દેવાના આ 2 ટમેટા ઝીણા સુધારેલા. વાહ, ટમેટાને થોડીક વાર આપણે ચડવા દઈએ તેલમાં સાતળી નાખીએ. ટમેટા હવે 70-80% જેવા થઈ ગયા. એટલા થઈ જાય પછી આપણે દહીંમાં મસાલાને બધું નાખ્યું ને એ નાખી દેવાનું. થોડું પાણી નાખવાનું. એને થોડીક વાર ચડવા દઈ, હલાવી નાખવું. આવી રીતના શાક બનાવશો ને તમારે એવી મજા આવી જાય ને. આ ચણાનો લોટ ને બધું નાખ્યું છે ને, મસાલાની બધું એ 5 મિનિટ રાખીને એને પાકવા દે. થોડું પાણી નાખી દેવાનું અત્યારે. છેલ્લે હું વસ્તુ નાખું છું ને એ તમે ખાસ જોજો. વિડીયો સ્કીપ તો કરતા જ નહીં. વસ્તુ નાની છે તો ટૂંકમાં તમને એમ થાય ઓહો, અને તમે એ નાખીને પછી ટ્રાય કરજો. તમને લસણનો સ્વાદ આવશે, આદુનો સ્વાદ આવશે, પછી ગુવાનો સ્વાદ આવશે, ટમેટાનો સ્વાદ આવશે. બધા અંદર જેટલું નાખ્યું હોય છે ને
એ બધાયનો નિરાતે ખાવાનો સ્વાદ આવશે. થોડી રીતના એક ઉફાણો આવી જાય ને પછી નાખી દેવાનો ગુવાર આપણે ધોયેલો, બીટાઈ ગયો એ. ને 1 ગ્લાસ જેટલું પાણી મેં નાખ્યું છે. પાણી ઘટે તો તમારે નાખવાનું. હવે ગુવારને બધાને નાખી દઈએ થોડુંક મીઠું, એટલે જલ્દી ચડી જાય. સ્વાદ મુજબ મીઠું. ચાલો, મીઠું નખાઈ ગયું. હવે એને ઢાંકી દઈ એટલે જલ્દી પાકી જાય. જો થઈ ગયું મસ્ત હાઈ ક્લાસ શાક ચડી ગયું, બરોબર ને વિના? હવે ધાણાભાજી નાખી દે, શણગાર કરી દઈ ને એટલે મજા આવે. બધી ધાણાભાજી નાખી દઈ. છેલ્લે મેં તમને કીધું હતું ને આ વસ્તુ 8 થી 10 દાણા ખાંડના. ગમે ઈ ગુજરાતી શાક હોય, પંજાબી શાક હોય કે ગમે એ વસ્તુ હોય ને, તમે ખાંડના દાણા છેલ્લે નાખી દો ને એટલે જે કાંઈ તમારી વસ્તુ હોય ને તમે ધીમે ધીમે આમ ખાઓ ને એટલે એવી મજા આવી જાય. તમને બધોય સ્વાદ આવે, ગુવારનો, આદુ, જે તમે વસ્તુ નાખી ને બધાને સ્વાદ આવે. હાઈ ક્લાસ ગ્રેવી વાળું દહીં ગુવાનું શાક. એકદમ રસાવાળું છે. હા, તો ચાલો તમને આ અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં બેલ આઇકન દબાવી દેજો એટલે નવા નવા રેસીપી, નવા નવા બ્લોગ તમને જોવા મળે. તો આવજો, બાય બાય.